હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છીએ એક નવી જ ટ્રેન્ડિંગ રેસિપી જે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો એનું નામ છે પિઝા બૂમ. તો તમે આ રેસિપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ યમ્મી બને છે અને ટેસ્ટી બને છે. અને સેન્ડવિચ કે પિઝાને ભૂલાવી દે એવી આ રેસિપી બનીને તૈયાર થાય છે. બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તો જો તમને મારી આ રેસિપી પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો સૌપ્રથમ પિઝા બૂમ બનાવવા માટે મેં અહીંયા બે નાના ગાજર ઝીણા ટુકડા કરીને લીધેલા છે. ત્યારબાદ થોડી કોબીજ લીધેલી છે ઝીણી કાપીને, અને એક કેપ્સિકમ લીધેલું છે ઝીણું કાપીને. અહીંયા તમે પનીર પણ એડ કરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા એક મકાઈનો ડોડો આવી રીતે ઝીણો કાપીને લઈ લીધો છે બાફીને, અને બે નાના બટેકા લઈ લીધા છે બાફીને. ત્યારબાદ આપણે લોટ બાંધી લઈએ. તો લોટમાં મેં સૌપ્રથમ અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે અને 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. ત્યારબાદ 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે, અને 1 પિંચ જેટલા આપણે ખાવાના સોડા આવે છે એ એડ કરવાના છે. બધું મિક્સ કરીને એકદમ સારો એવો સ્મૂથ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. લોટ આપણો બાંધીને એકદમ તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ બધા વેજીટેબલ્સ મિક્સ કરી લઈએ. એક બાઉલમાં બધા વેજીટેબલ્સ ભેગા કરી લેવાના છે. અહીંયા તમારી પાસે જો ચીઝ હોય તો તમે એ પણ એડ કરી શકો છો, પણ મારી પાસે ઘરે અવેલેબલ નહોતું અને બહાર ખૂબ જ વરસાદ ચાલુ હતો તો લેવા જઈ શકાય એમ પણ નહોતું, એટલે મેં સ્કીપ કરી દીધું છે. ચીઝ કે પનીર એડ કર્યા વગર પણ આ નાસ્તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ખાવામાં. તો તમે ઘરે એકવાર આવી રીતે જરૂરથી બનાવજો. અને જો રોજની શાક રોટલી ખાઈને કંટાળી ગયા હોય તો કંઈક ખાવામાં પણ અલગ અને ટેસ્ટી બની જશે. ત્યારબાદ આપણે તેમાં વેજીટેબલમાં ધાણા એડ કરી દઈએ, અને 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કર્યો છે, અને અડધી ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરેલો છે. ત્યારબાદ અહીંયા મારી પાસે ગ્રીલ સેન્ડવિચનો મસાલો પડ્યો હતો, મેં એ પણ એડ કરેલો છે. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, અડધી ચમચી લાલ મરચું એડ કરી દઈએ, અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈએ, મસાલા એકસરખા કોટ થઈ જાય ત્યાં સુધી. તો સ્ટફિંગ આપણું એકદમ બનીને તૈયાર છે સારી રીતે. તો એના માટે હવે રોટલી બનાવી લઈએ. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રોટલી આપણી પતલી હોવી જોઈએ, કારણ કે આને આપણે સ્ટીમ પણ નથી કરવાનું કે તળવાનું પણ નથી. લોઢી ઉપર આપણે શેકવાનું છે, તો એના માટે પતલી રોટલી હશે તો કાચી નહીં રહે. તો આવી રીતે વચ્ચે 2 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દીધું છે મેં, અને આપણે જે મોમોસ બનાવીએ છીએ એ રીતે આવી રીતે પ્લેટ્સ પાડી લેવાની છે રોટલીની. ત્યારબાદ ઉપર જે આ વધારાનો લોટ હોય એને આપણે કટ કરી લઈએ, અથવા તો તમે દબાવી પણ દો તો પણ ચાલે છે, પણ મેં અહીંયા કાપી લીધો છે. એકદમ સારી રીતે ચોંટાડી દેવાનું છે અને ધીમા હાથેથી પ્રેસ કરી દેવાનું છે. તો આવા એકદમ સરસ આપણા પિઝા બોમ્બ બનીને તૈયાર છે. એને આપણે એક સાઈડમાં મૂકી દઈએ. તો એને હવે આપણે શેકી લેશું. એના માટે મારી પાસે અહીંયા જે લોખંડનો તવો હતો મેં એ જ લીધેલો છે. પ્રીહીટ કરવા મૂકી દીધો હતો. ગરમ થઈ ગયો ત્યારબાદ મેં થોડું પાણી છાંટી લીધું છે ઉપરથી, અને આવી રીતે પિઝા બોમ્બ હાથમાં લઈ લેવાના છે, અને થોડું પાણી ઉલટી સાઈડ પર એને લગાડી દેવાનું છે, અને બસ આવી જ રીતે પ્રેસ કરી દેવાના છે. બિલકુલ પણ ચિંતા ના કરતા, કારણ કે આ તમને એવું લાગશે કે પડી જશે, પણ બિલકુલ પણ પડતા નથી. એકદમ સારી રીતે ચોંટી જાય છે લોઢી સાથે. ત્યારબાદ આવી રીતે ઊંધી લોઢી કરીને એને શેકી લેવાના છે. લોઢી આવી રીતે ફેરવતી રાખવાની છે જેથી કરીને બળી ના જાય. તમે જોઈ શકો છો એકદમ ફૂલાવા લાગ્યા છે આપણા પિઝા બોમ્બ. તો બસ આવી રીતે જ બધા બોમ્બ આપણે શેકી લેવાના છે. તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણા બોમ્બ લોઢી સાથે ચીપકી ગયા છે. પાણી એડ કર્યું હતું એના લીધેથી. તો આ બિલકુલ પણ પડશે નહીં. તમે તાવીથાથી ઉખાડશો ત્યારે જ ઉખડશે. ઉપરથી મેં થોડું ઘી લગાવી લીધું છે, અને આને આપણે પલટાવીને અડધી મિનિટ માટે શેકી લઈએ. જો નીચેથી પણ એકદમ કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. ખાવામાં બિલકુલ પણ કાચા નહીં લાગે તમને આ.
બસ આવી રીતે ફેરવીને પણ શેકી લેવાના છે. ત્યારબાદ આપણે એને હવે પ્લેટમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો દેખાવમાં પણ એકદમ સુંદર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે આ પિઝા બમ. એને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. એકદમ ઓછા તેલમાં અને સ્ટીમ કર્યા વગરનો આ નાસ્તો છે. તો તમારા ફેમિલી મેમ્બરને એકવાર જરૂરથી બનાવીને ખવડાવજો. ખૂબ જ એ લોકોને મજા આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.